જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા મેઘ મંગલનગર ખાતે વૃક્ષારોપણ કરાયું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરતા માંડવી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ તેમજ વૃક્ષોના છોડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. માંડવી મેઘ મંગલનગર ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. તેમજ પર્યાવરણના જતન માટે વૃક્ષો વાવવા અપીલ કરતા માંડવી સત્યનારાયણ મંદિર ખાતે સવારે 11 કલાકે લોકોને છોડો અર્પણ કરાયા હતા. આ તકે જંગલ ખાતાના અધિકારીઓ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના હોદ્દેદારો, સભ્યો, મેઘ મંગલનગરના રહીશો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી ગુરુવારે બપોરે 1 કલાકે પ્રાપ્ત થયેલ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રૂપના ભાગરૂપે જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીએ મેઘમંગલનગર મધ્યે વૃક્ષોનું વાવેતર કર્યું છે અને અત્યારે અહીંયા સત્યનારાયણ મંદિર પાસે તુલસીના છોડવાનું વિતરણ કરી રહ્યા છીએ. પ્રોજેક્ટ ચેરમેન અમારા આજે બારે છે, પરવીનભાઈ વાંઝા. આ જવાબદારી અત્યારે મેં લીધી છે અને આ પ્રોજેક્ટમાં અનિરુદ્ધભાઈ દવે ત્યાં અમારી પાસે હાજર રહ્યા હતા. એમણે શુભેચ્છાઓ પાઠવી. જંગલ ખાતાના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. એમણે પણ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવીને એમના સહયોગથી અમે આ કાર્ય કરી શક્યા છીએ. અમે જંગલ ખાતાના વન્ય અધિકારીઓના સર્વેના આભારી છીએ અને અનિરુદ્ધભાઈ દવેના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. એમનો બધાનો સહયોગ અમને જોઈએ ત્યારે મળતો રહે છે, ભવિષ્યમાં પણ આવો મળતો રહેશે. આભાર. નમસ્તે, યોગેશ કુમાર મહેતા, યુનિટ ડાયરેક્ટર, યુનિટ 9. જાયન્ટ્સ વેલફેર સંસ્થા છે એ છેલ્લા 25 વર્ષથી માંડવીમાં કાર્યરત છે અને 2005થી અમે આ વૃક્ષારોપણનું કાર્ય આરંભ્યું છે. માંડવીના જુદા જુદા સ્થળોએ અમે પંચવટી બનાવી છે, ઔષધીય બાગ બનાવી છે, પર્યાવરણ પ્રયોગશાળા બનાવી છે અને એના ભાગરૂપે આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે જ્યારે વૃક્ષારોપણનું કાર્યક્રમ આજે સવારે માનનીય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે પણ કરવામાં આવ્યો. સમગ્ર અમારી પર્યાવરણની ટીમ આજે હાજર હતી અને અત્યારે અહીંયા તુલસી ના રોપાનું વિતરણ વર્ષોથી આ જ જગ્યાએ અમે કરીએ છીએ અને આજે પણ અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે.